નમસ્કાર ખેડૂત મિત્રો, હું મકવાણા મનીષ ફરી એકવાર મારી આ ચેનલ ખેડૂતને લગતી માહિતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આવી ગયા છીએ સાપરની મુલાકાતે, બરોબર, અને તેમાં પણ આપણે ઉપર જોઈ શકો છો બલદેવ ઓટોમેટિક ઓરણીમાં આપણે પહોંચી ગયા છીએ. આપણે ઓરણી તે 2016 થી આપણે તે ઓરણી વાપરી છે, બરોબર. તો ચાલો આપણે અંદર જઈને તેની ખાસિયત શું છે, તેની વિશેષતા શું છે, કેવી રીતે મેન્યુફેક્ચરિંગ કરે છે, કેવી રીતનું અંદર કામકાજ છે, બરોબર. ચાલો એક નજર તે તરફ પણ કરીએ. તો મિત્રો, આપણે બલદેવ એગ્રોના જેવા જે આપણે મનીષભાઈ આપણે વાતચીત કરીએ, બરોબર. આવો મનીષભાઈ, સ્વાગત છે અમારી ચેનલમાં તમારું, બરોબર. બે શબ્દો તમે બલદેવ એગ્રો વિશે તમે બોલો અને તમારી ખાસિયત. આખી ફાઈબર પેટી બને છે અને 5 વર્ષની વોરંટી આપે, બધી બેરિંગ સિસ્ટમ આપણે આપીએ છીએ. કસ્ટમર માટે સારું છે. એસએસ કરતા અને એસએસઆઈ બનાવીએ છીએ, પણ એમાં ગેરંટી વોરંટી આપતા નથી આપણે. સડી જાય એનો પ્રોબ્લેમ હિસાબે, બરોબર. અને ફાઈબર પેટી છે આપણી 5 વર્ષની આપણે એમાં વોરંટી આપીએ છીએ કે તડકા હિસાબે થઈ જાય, મળી જાય, ઉંદેડા કોતરી જાય, એના માટે થઈને. કોઈ કસ્ટમર એવું કહે છે કે ભાઈ આમાં અમને તડકા હિસાબે થોડુંક બીક લાગે છે, પણ એની આપણે વોરંટી આપીએ 20 વર્ષ સુધી અને કઈ થવાનું નથી, બરોબર. તો ચાલો આપણે કેવી રીતે બને છે અને કેવી રીતે અંદરનું કામકાજ છે, ચાલો મનીષભાઈ આપણે તે પણ નજર કરી લઈએ. તો મનીષભાઈ, શરૂઆત જ આપણે અહીંથી જ કરીએ કે તમારું પાછળના ભાગમાં તમારું જે કામકાજ થાય છે કે આ બે ગાડી આવી, તો આ શું કહેવાય અને આ જે તમે વાત કરતા હતા ગ્લાસ ફિલ દાણો વાપરીએ છીએ. ગ્લાસ ફિલ જે આપણે કે ને નાયલોન દાણો આવે છે, એનામાંથી ને બધું મટીરિયલ આપણે અહીંયા જ એક થાય છે. હા, બરોબર, કમ્પ્લીટ. ગ્લાસ ફિલ નો મતલબ કે અંદર ઝીણા ઝીણા કાચના ટુકડા રહે છે, એટલે ઉંદર એને કાપી શકતું નથી, બરોબર છે. બાકી અમારી આમાં કોઈ મોનોપોલી એવું નહીં. કસ્ટમર અમુક લોકો કસ્ટમર ને વિચારે કે ઉંદેડું કેમ કાપતું નથી, એના માટે મેં તમને આ મેન પ્રશ્ન હતો કે એ તમે સારું થયું શરૂઆતમાં તમે જવાબ દઈ દીધો કે આ ગ્લાસ ફિલ દાડાનું આ શું મતલબ છે, મતલબ છે કે ઉંદર એમાં બચકું નથી ભરી શકતું, એનું મેન કારણ જ આ છે. અંદર એને દેશી ભાષામાં કાચના ટુકડા છે, બરોબર. ગ્લાસ ફિલ દાણો છે, બરોબર. હવે આપણે જઈએ અંદર તમને. હા, ચાલો. તો મનીષભાઈ, તમે આ બધું મેન્યુફેક્ચરિંગ અહીંયા જ કરો છો કે ક્યાંય બહાર ક્યાંય કરાવવા જાવ છો? મેન્યુફેક્ચર આપણે અહીંથી જ કરીએ છીએ. આ બધા અમારા મોડલિંગ મશીન છે. હા, બરોબર. ફાઈબર પેટી બનાવે, બધું અહીંયા થાય, એટલે અમે 5 વર્ષની વોરંટી લઈ શકીએ. હા, બરોબર. બહારથી કોઈ વસ્તુ પરચેસ કરતા નથી. આ બધી ડ્રાઈવર છે. હા, બરોબર. આ બધા મોટા મશીન છે. આ બધી નાની વસ્તુથી માંડી મોટી વસ્તુ બધી અહીંયા થશે, બરોબર. આપણે આ પણ મિત્રો જોઈ શકો છો કે જે ઓયણીમાં નંબર આપેલા હોય, બરોબર, કે નાનેથી માંડી મોટી વસ્તુ બધી અહીંયા જ બને છે, બરોબર. ચાલો તે પણ વિડીયોમાં આપણે બધું આગળ જોવાનું જ છે, તો ચાલો આગળ નજર કરીએ. મનીષભાઈ, આ શું મશીન છે? આ આપણું મોડલિંગ મશીન છે, જે અંદર પાઇપ આવે છે ને, પાઇપ કાઢે છે. આ નાનું સ્કેલ પર પાઇપ, અને આ પાઇપની એવી ખાસિયત છે કે આપણે આમાં ગ્રુવ કરીને આપીએ છીએ. હા, બરોબર. બીજા લોકો એમાં હેવી કિક મારે છે, આપણે ગ્રુવ કરીને આપી છીએ. ડાયરેક્ટ એમની સાથે લોક થઈ જાય, લોક જ થઈ જાય. ભવિષ્યમાં તમારે કોઈ નીકળવાની જરૂર નથી. હા, બરોબર. ઓકે. હેવી કિક એવું મારી આપી તો એનું વેલિડિટી 6 મહિના સુધી. હા, બરોબર. અમુક ફાર્મરને એવી ફરિયાદો આવતી છે કે સાહેબ તમારો પાઇપ નીકળી જાય છે, બરોબર. એ પછી આપણે પહેલેથી જ આમાં ગ્રુવ મારીએ. હા, બરોબર. એટલે ગમે એવો પાઇપ તમારે ફરશે. હા, બરોબર. નીકળશે નહીં. હા, બરોબર. કે ટૂંકમાં આ હોય કે જે ઓયણી આપતા ખેડૂતો જે ખબર જ હશે કે બરોબર કે બલદેવ એગ્રોની ઓયણી અકલતા છે કે તે આ પાઇપ આમ ફરી જશે, પણ આ નીકળશે નહીં, જડ નહીં. હવે બીજી વાત મનીષભાઈ, કે આ હું ક્યારનો જોઉં છું કે આ આટલું બધું આ શું છે? આપણે બધું મેન્યુફેક્ચર કરીશું. મોડલિંગ મશીન છે, એની ડાયો આપણી પાસે છે, નાનું મટીરિયલ થી મોટા મટીરિયલ સુધી. હા, બરોબર. આપણી પાસે 500 થી 700 અવેલેબલ ડાયો છે. હા, બરોબર. આપણે એ જ પોતે જાતે જ અહીંયા મેન્યુફેક્ચર. આ બધું ડ્રાઈવર છે, આ બધા મોટા મશીન, બરોબર. કે નાનેથી માંડીને મોટી વસ્તુ સુધી તમે અહીંયા જ મેન્યુફેક્ચરિંગ કરો છો? આપણે જાતે જ કરીએ, બરોબર. હાલો હવે આગળ પણ બતાવો, બરોબર, અમારા દર્શકોને. મનીષભાઈ, આ પેલું આપણે આ રોટરનું બોક્સ જે બને, બરોબર, પેલું કામ અહીંથી જ શરૂઆત થઈ છે. શરૂ થાય અલગ અલગ આપણે સ્પાર્ટ હોય છે. હા, બરોબર. જોઈ કરી ભવિષ્યમાં ખેડૂતને કોઈ એક સ્પાર્ટ બગડે, એક જ બદલે, આખું બોક્સ બદલાવાની જરૂર નથી. આ રીતે જોઈ શકો છો દર્શક મિત્રો કે કેવી રીતે આ બધું કામકાજ થાય છે, બરોબર. કે અહીંયા જાતે જ બલદેવ એગ્રોમાં જાતે જ બધું મેન્યુફેક્ચરિંગ થાય છે. કોઈ વસ્તુ સ્ક્રૂ શીખે પણ ક્યાંય બીજે લેવા જવાનો થતો નથી, બરોબર. બધું મેન્યુફેક્ચરિંગ અહીંયા જ થાય છે, બરોબર. જોઈ શકો છો આપ. બરોબર.
આવી રીતે મિત્રો રોટર કીટ અહીંયા તૈયાર કરવામાં આવે છે બરોબર. તો ચાલો આપણે હજી આગળ પણ આપણે એક નજર કરી લઈએ બરોબર, કે હજી આગળ શું શું આજે ઘણી પ્રોસેસ આપણે બાકી છે, કે ચાલો એક નજર આગળ પણ કરી લઈએ. મિત્રો આપ તે પણ આ જોઈ શકો છો કે બરોબર દરેક પ્રકારના સ્ટૂલ અહીંયા જ તૈયાર કરવામાં આવે છે, અને તે પણ આ જોઈ શકો છો કે બધે અહીંયા આપણે અહીંથી લગાડીને અહીંયા સુધી આ બધું આપણે આ જોઈ શકો છો તમે કે બરોબર. આ બધે આ આપણે આરિયા કહીએ કે આ બરોબર કે દરેક પ્રકારના બરોબર આ સ્ટૂલ અહીંયા જ તૈયાર કરવામાં આવે છે, અને આ નજર અમે જોઈ શકો છો કે બધું અહીંયા જ આ છે બરોબર. તે પણ આપ જોઈ શકો છો બરોબર. અને મિત્રો આ તૈયાર કરેલું બોક્સ છે રોટરનું બરોબર, તે પણ જોઈ શકો છો. આમાં ચાપટિંગ નાખવાની કે હજી બાકી છે બધું બરોબર. ચાલો હવે આગળ આપણે હજી પણ આપણે જોઈએ કે હજી મેન્યુફેક્ચરિંગ ઘણું બાકી છે. મનીષભાઈ આ મોટું બોક્સ પણ આવી જ રીતે અહીંયા જ તમે તૈયાર કરો છો? આ આખું ઉપર છે જે ઉપરની પેટી કે છે ને, આ બધા ટુકડા રાખીને આ રીતે એને આખું કમ્પ્લીટ ફિટિંગ કરે છે. હા બરોબર. આ એનું એસેમ્બલી રૂમ છે. અહીંથી વાંથી રોટર બોક્સ બન્યા અહીંયા પછી આવશે, આની માથે પછી કમ્પ્લીટ થઈને આ રીતે આખું બોક્સ કમ્પ્લીટ થાય બરોબર. વાથી આપણે જે રોટર બોક્સ છે એ ઓલા વિભાગમાંથી તૈયાર થઈને અહીંયા આવે છે, અને આ પેટી આખી કમ્પ્લીટ અહીંયા થાય છે બરોબર. મિત્રો આપ તે પણ જોઈ શકો છો તૈયાર થઈ ગયેલી પેટી પણ આપણી નજર સમેત છે બરોબર. અને બરોબર આ તૈયાર થઈ ગયેલી પેટી છે બરોબર, અને અત્યારે આ કામકાજ ચાલુ છે કે આ ભાઈ અત્યારે આપણે આ પેટી તૈયાર કરે છે. તો મનીષભાઈ આ પેટી અહીંયા જ આપણે એંગલમાં અહીંયા તૈયાર થાય છે આવી રીતે? આપણે રોટર બોક્સ બને, અંદરની સાઈડમાં આપણે ઉપરની પેટી બને, આ બધું એસેમ્બલી થઈને આ પાટો છે અમારો. હા બરોબર. એક એક પાટ લાગીને બધું સામે કમ્પ્લીટ થઈને મશીનમાં નીકળી જાય બરોબર. કમ્પ્લીટ પેટી કે અહીંયા જ આ કમ્પ્લીટ તૈયાર બરોબર, કે આપણે ટૂંકમાં દેશી ભાષામાં ઘોડી કહીએ કે ઘોડીમાં આપણે તૈયાર થઈને ઓલી બાજુ આપણે તૈયાર થઈને નીકળી જાય છે. અહીંથી પાટો ઉપર હાલતી જશે ને કમ્પ્લીટ નીકળી જાય. હા બરોબર. ના પણ ખૂબ એવું સરસ કામ છે. તો મનીષભાઈ આ કયો વિભાગ છે બરોબર? આ પ્રેસ વિભાગ છે. અહીંયા બધું લોકલ કટિંગ થાય છે. હા બરોબર. બેન્ડિંગ થાય છે અને આઈસી કમ્પ્લીટ થઈને પછી આપણે બીજે પેન્ટ શોધમાં. હા બરોબર બરોબર. આપ મિત્રો જોઈ શકો છો કે કેવી રીતે આ કટિંગ થાય છે બરોબર, કે તે બધી પ્રોસેસ અહીંયા થઈ છે કે જે આપણે આ કહીએ મનીષભાઈ બરોબર, કે જે આપણે આ કહીએ ઓલા આપણે આ ગુલિયા કહીએ બરોબર, કે આ તેની પ્રોસેસ ચાલુ છે. આ 2 mm ની પ્લેટ આવે છે આખી. હા બરોબર. કોઈ એને ખેડૂત મિત્રો કોઈ પાણો આવે વરવાનું કાંઈ એમાં નહીં. હા બરોબર. 2 mm ની પ્લેટ છે. અહીંયા જ આપણે પોતે જાતે બનાવીએ. બરોબર. આ તે પણ મિત્રો જોઈ શકો છો કે કેવી જાડી પ્લેટ છે બરોબર. તેનો ફોટો પણ હું તમને ડિસ્પ્લે ઉપર એડ કરી દઈશ કે કેવી જાડી. તો મનીષભાઈ આપણે રહી વાત બીજી કે બરોબર, કે આ તમે મિક્સ વેલ્ડિંગ વાપરો છો કે સાદું વેલ્ડિંગ? નહીં, મિગ વેલ્ડિંગ આપણે આર્ક વેલ્ડિંગ નહીં. આમાં મજબૂતાઈ એટલી રહે છે એના માટે આપણે બધું મિગ વેલ્ડિંગ ની પ્રોસેસ ચાલે છે. અત્યારે જે આપણે જોયું કે આ પાટલો આખો પાટલાની ફ્રેમ આખી કમ્પ્લીટ થઈ છે. હા બરોબર. એમાં બધી જગ્યાએ મિગ વેલ્ડિંગ, આર્ક વેલ્ડિંગ ક્યાંય પણ નહીં. બરોબર. કે સાદું વેલ્ડિંગ કે તૂટવાનો કે જાજા ચાન્સ રહે છે બરોબર, કે આ મિક્સ વેલ્ડિંગ ની કે આયુષ્ય બહુ વધી જાય છે. હા બરોબર. બધાના માટે આપણે મિગ જ યુઝ કરીએ બરોબર. ના પણ તે પણ એક સરસ કામ છે કે મિગ વેલ્ડિંગ નો ઉપયોગ કરે છે બરોબર. કે હાલો મનીષભાઈ આગળ અમને લઈ જાવ કે હજી શું પ્રોસેસ આમાં છે. તો મનીષભાઈ આ શું છે, કલર વિભાગ જ આપણે આપો છે કે બીજું કઈ કામ? આ બધું પેન્ટ વિભાગ છે બરોબર. વાથી માલ કમ્પ્લીટ થયા હોય ને આ પેન્ટ થઈને પછી બરોબર. કે જે આપણે આ ડાટા કહીએ, પાટલા કહીએ, કે જે આપણે ઉપરની જે આપણે ઘોડી ફ્રેમ કહીએ બરોબર, કે તેનો અહીંથી જ કલર થઈને બધું આગળ વધે છે બરોબર. મિત્રો આપ તે પણ જોઈ શકો છો બરોબર, કે કેવી રીતે કલર નું કામકાજ છે બરોબર. કલર પણ આપણે તમે જોઈ શકો છો ફોકસ કરીને કે બહુ સારી રીતે કલર વ્યવસ્થિત કરેલો છે બરોબર, કે એમાં કાંઈ પણ ખામી નથી આવવા દીધી. મિત્રો આપ તે પણ જોઈ શકો છો આ પાવડર કોટિંગ માટેનું મશીન છે બરોબર. આ બે બાજુ દરવાજા છે, ઉપર આમ છત જેવું કરેલું છે પિંજરું બરોબર, કે એમાં જે લટકાવી દઈએ એટલે જે આપણે કલર જે ભઠ્ઠીમાં પાકે એ જ રીતે આપણી પ્રોસેસ એમાં થાય છે બરોબર. અને તે પણ આગળ મિત્રો કે આપ આ જોઈ શકો છો આ બધું મટીરિયલ બરોબર આ સ્ટીલનું જ વાપરેલું છે બરોબર. આ તે પણ જોઈ શકો છો આપ બરોબર, કે બહુ ખૂબ સારું એવું કામકાજ છે, કાંઈ પણ ખામી ના આવી બરોબર. અને હજી પણ આગળ આપણે જોઈએ કે હજી ઘણી મશીનરી બાકી છે. તો મનીષભાઈ આપણે આ જે મેન્યુફેક્ચરિંગ આ તમે કરો છો પણ આવી જ રીતે આ બધામાં આપણે 60 આવે 8 mm ની થિકનેસ આવે, આટલાનો પાઇપ છે. હા બરોબર.
પછી આમાં ઓરવાની કોઈ સંભાવના રહે. એની thickness 5 mm છે. હા 60 પોઈન્ટ નો છે. મિત્રો આપ તે પણ જોઈ શકો છો કે કેવી રીતે હોલ પડે છે, બરોબર, કે આ કોમ્પ્યુટર મશીન છે, બરોબર, તે પણ આપ જોઈ શકો છો, બરોબર. આ બાજુથી પણ આપ જોઈ શકો છો કેવી રીતે એનું હોલ પડે છે, બરોબર, કે વગર કોઈ પણ પ્રકારનો કે નહીં પાણીનો ઉપયોગ કરવાનો છે કે નહીં કાંઈ નહીં, પણ આ મશીન એ રીતનું છે કે જોઈ શકો છો કે 1 કે 2 સેકન્ડમાં એક પડીને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. હવે રહી વાત બીજી મનીષભાઈ, કે આપણે જે એસએસ કે ગેલ્વેનાઇઝ, બરોબર, અમુક ખેડૂત મિત્રોની એવી પણ માંગ હોય છે કે બરોબર કે તમારું આ ફાઈબર કોટિંગ એને નથી વાપરવું, એસએસ માં જવું છે કે ગેલ્વેનાઇઝ માં જવું છે. આપણે બધું એસએસઆઈ બનાવીએ છીએ, ગેલ્વેનાઇઝ બનાવીએ છીએ. આવો તમે એનું મશીન બતાવ્યું એની માટે જાણ કરે. બરોબર. હવે આ આપણે એસએસ ની આખી શીટ છે. હા બરોબર. આ મશીન માંથી અહીંથી આપણે નાખવો કે જેનો માપનો કે ભાઈ 5 ફૂટનું છે, 4 ફૂટનું છે, 3 ફૂટનું છે, એ બધું અહીંથી ને અહીંયા કટિંગ થાય છે. આ એનું માટે મશીન છે. હા બરોબર. અહીંથી આખી કમ્પ્લીટ શીટ નીકળે છે. શીટ નીકળીને જે ટુકડો છે ભાઈ 5 ફૂટનું છે, 4 ફૂટનું, હા બરોબર, એ આપણે આ મશીન અંદર ડાલીએ. હા બરોબર. બરોબર. તો મિત્રો આપ તે પણ આ જોઈ શકો છો કે બરોબર કે આ મશીન અંદર જે કે 4 કે 5 ફૂટનો ટુકડો જાય, આખું મશીન ઉપર એક ટુકડો નાખો એટલે ઓપર આખું કમ્પ્લીટ થઈને નીકળે છે. બરોબર. 1 કલાકના 800 ઓપર કાઢે છે આ મશીન. બરોબર. 1 કલાકના 800 ઓપર આ મશીન બરોબર કમ્પ્લીટ કરીને આપે છે. તે પણ મિત્રો જોઈ શકો છો કે મશીનની કેવડી લંબાઈ છે, કે આમાં આ ઘણું બધું જોવો કે આમાં ઉપર નીચે આ કેવી રીતનું બધું છે, બરોબર, કે છેક વાં સુધીનું છે, આખું ઉપર ત્યાં કમ્પ્લીટ થઈને નીકળે છે. તે પણ ચાલે. એટલે આપણે જે ગેલ્વેનાઇઝ કે જે આપણે એસએસ નું ઓફર અહીંયા કમ્પ્લીટ થઈને અહીંયા બહાર નીકળે છે, બરોબર. ઓફર પણ તમે આ જોઈ શકો છો, બરોબર. આ ગેલ્વેનાઇઝ માં છે અત્યારે એસએસ, બરોબર, એસએસ, આ એસએસ માં છે, સોરી, બરોબર. તે પણ જોઈ શકો છો આપ, બરોબર, કે આવી રીતે કમ્પ્લીટ થઈને અહીંયા બહાર નીકળી જાય છે. મનીષભાઈ, આ બાજુથી આપણે પેટી આવે છે, બરોબર, અને આ બાજુથી આપણે આ કલર પેન્ટ થઈને પાટલા આવે છે. તો આનું ફિટિંગ આ બધું અહીંયા જ કરવામાં આવે છે. આપણે બધું આનું એક આખું બનાવેલું છે. એની ઉપર પાટલો રહેશે, એની ઉપર બોલ્ટ મારશે આપણે. હા બરોબર. એક રીતે બોલ્ટ મારશે એમાં. હા બરોબર. બરોબર. આ મિત્રો જોઈ શકો છો કે આપણે આ ઘોડી કઈ રીતે આ બનાવેલી છે, બરોબર, કે આની ઉપર પાટલો રાખીને કે આની અંદર આ નટબોલ પણ આપણે આ જોઈ શકો છો, બરોબર, કે 8 આની 6 આની કે બરોબર, કે જે જરૂર પ્રમાણે બધું આખું અહીંયા જ કમ્પ્લીટ થઈને પછી અહીંયાથી ઓલી બાજુ પણ જો આવી રીતે તૈયાર થાય છે, બરોબર, કે તે જોઈ શકો છો કે જો આવી રીતે આપણે આ તૈયાર થાય છે, બરોબર. આ કમ્પ્લીટ થઈને પછી અહીંથી ના તે આપણે પટ્ટા પણ જે તમને બતાવ્યા, બરોબર, કે ત્યાંથી આ પેટી આવીને આની માથે જ ડાયરેક્ટ મેલી દી એટલે અહીંથી ડાયરેક્ટ આખી ઓળણી કમ્પ્લીટ થઈ જાય છે. હવે બીજી વાત મનીષભાઈ, કે જે તમે આ મટીરિયલ વાપરો છો લોખંડનું, બરોબર, કે એ કોઈ તમે ચાલુ વાપરો છો કે પછી આઈએસઓ માર્કર? બરોબર, બધું આઈએસઆઈ માર્કા વાળું જ તમે વાપરો છો, બરોબર, કે કાંઈ નબળું આમાં તમે ચલાવતા નથી, બરોબર. તે મેં જોયું, બરોબર, અંદર બધું કે જે તમારું દાણાનું કામકાજ આ તે બધું જોયું કે કોઈ વસ્તુ નબળી આમાં નથી, બરોબર, ચાલુ નહીં. બધું આઈએસઓ નું મારેલું કમ્પ્લીટ થઈ ગયેલું પછી, બરોબર. કેમ કે આ વસ્તુ એવી છે કે ખેતીનું સાધન છે. હા, નબળી વાપરવામાં ના છે. ના મનીષભાઈ, 100% એ તમારી વાત છે, બરોબર. આજ 2016 થી ને હું તમારી ઓરણી વાપરું છું. અત્યારે મારી પાસે ટોટલ 4 ઓરણી છે, બરોબર. મને બહુ ખૂબ સારી એવી મજા આવે છે ચલાવવામાં, બરોબર. કાંઈ પ્રોબ્લેમ હજી અત્યાર સુધીમાં આવ્યો નથી. એવું આપણે 5 વર્ષની તો વોરંટી આપીએ જ છીએ. હા બરોબર. અને આને 20 વર્ષ સુધી કઈ જોવા, બરોબર. 1 વર્ષ ખાતર રાખીને ભરીને ફર્ટિલાઇઝર ભરી દો, તમે ધોવાનું કઈ સાફ કરવાનું ભૂલી જ જાઓ. અત્યારે એવું થાય છે કે કોઈ પણ ખેડૂત આવ્યો છે કે વાડીએથી ઠાકીને આવ્યો છે કે બહાર એમણા મશીન મૂકી દે, ઉપરથી જે વલ પડે છે, તમે એસએસ હોય કે ગેલ્વેનાઇઝ હોય, તમે એને આડદી પછી એનું માર્ક કરજો કે તરત જ એમાં કાટ બેસી જાય. 100% કાટ બેસી જાય, બરોબર. આ ઓરણી 2016 થી જે હું પેલી ઓરણી વાપરું છું, કે તેના અત્યારે આપણે સરખામણી કરો તો બરોબર કે 8 કે 9 વર્ષ થઈ ગયા, તો હજી એમાં ઉંદરે બટકું નથી ભર્યું કે કાંઈ નહીં, બરોબર. કોઈ જાતનો પ્રોબ્લેમ હજી સુધી આવ્યો નથી. બાકી એસએસ તમે વાપરો કે ગેલ્વેનાઇઝ નાખો, એક વખત તમે ભૂલી ગયા સાફ કરતા, સવારમાં પડ્યું રહ્યું
ઉપરથી ઝાકર આવ્યો હા. એટલે ઈ તમારું લોક થઈ ગયું 1 મહિના દિવસમાં એમાં તરત જ તમને સડો લાગી જાય આમાં તમારે નહીં સાફ કરવાની નહીં ધોવાની કોઈ જરૂર ના એ 100% મનીષભાઈ ઈ પણ તમને બહુ ગમ્યું બરોબર અને આગળ અમારા દર્શકોને તે પણ બતાવો કે તમે કેટલા મોડલ બનાવો છો મોડલ તો અમારી પાસે ઓલરેડી અત્યારે તો ઝાઝા છે 1250 જેવા મોડલ છે હા, બરોબર. બધા રાજ્યમાં ઓલ ઇન્ડિયામાં જાય છે બરોબર. નાનેથી બળદથી એકો બધું એમ ગણતરી કરે તો અમારી પાસે 1250 model. બરોબર કે બળદ થી લગાવીને કે મોટા ટ્રેક્ટર મોટા સુધી tractor. કોઈ પણ મોડલ હર કોઈ રાજ્યનું આપણી પાસે હા, હા. મોડલ અવેલેબલ છે કે હર કોઈ રાજ્યમાં કે આપણે સમજી લ્યો કે આપણે ગુજરાતની જ વાત કરીએ તો એમાંય કઈ આપણે સૌરાષ્ટ્રમાં અલગ મોડલ હાલતું હોય. Already, હા. બરોબર તો આપણે પછી આપણે કચ્છમાં જઈએ તો ત્યાં પણ અલગ મોડલ જ model. હાલતું હોય બરોબર કે એવી રીતે તમે ઈ છે કે મહારાષ્ટ્રમાં છે MP માં છે એમ બધા કરીને અમારી પાસે 1250 મોડલ છે બરોબર 1250 મોડલ તમે અત્યારે આમાં મેન્યુફેક્ચરિંગ કરો છો બરોબર અને તે પણ મિત્રો કે અહીંયા બધું આખું મેન્યુફેક્ચરિંગ અહીંયા જ થાય છે બરોબર કે એવું નથી કે આ ચાલો આપણે એક ઉપરનું ઢાંકણું પણ આપણે બીજેથી લેવા જવાનું છે બરોબર ટોટલ વસ્તુ મિત્રો અહીંયા જ આખું મેન્યુફેક્ચરિંગ થાય છે તો મનીષભાઈ આપણે આ વાત કરીએ કે આપણે ગુજરાતમાં આપણે કેટલા મોડલ બરોબર આપણે કાયદેસર લીગલી ચાલે છે લીગલ છે આપણી પાસે અત્યારે આમાં ડિસ્ટ્રિક્ટના ગુજરાતના મોડલ ગણો ને તો 4 દાતાથી 25 દાતા સુધી અમારે લીગલી ચાલુ છે અહીંયા. બરોબર અલગ અલગ મોડલ 7 દાતા 9 દાતા અને બીજા નંબરમાં કે જે આપણે કોઈ ઘઉં પાટલિયા ઘઉં છે ધાણા હા, ઘઉં છે હા. એ બધું આર છે આ પાટલી વાળા ઘઉં છે બરોબર હવે આમાં એક આપણે એવી ખાસિયત આપી છે હા. કે અલગ જ બનાવી છે બમ્પર ટાઈપ બરોબર બમ્પર ટાઈપ બનાવી છે કે તમે આખો દિવસ તમે જે વાગશો ને તો તમને 5 લીટર ડીઝલનો ફરક પડશે હા બરોબર 100% બરાબર સેવાય આપી છે એના માટે 5 લીટર ડીઝલનો ફરક પડે બીજા નંબરમાં કે આજે દાખલા તરીકે કે તમે ખેડૂત છો કે ઓઈ ભાઈએ વાવ્યું કે મારે 9 ની જારીએ હા 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 કોઈ માંગે 10 ની તો ખેડૂતને અલગ અલગ કોઈ પાટલી લેવાની જરૂર નથી આપણે 9 થી માંડીને 12 સુધી આમાં ને આમાં થઈ જશે. બરોબર કે 9 ની પાટલી લગાડીને બરોબર કે 12 ની પાટલી સુધી આમાં આ પહોળાઈ થઈ શકે છે બરોબર કે તે પણ આ જોઈ શકો છો કે ફોલ્ડિંગ સિસ્ટમ આપેલી છે બરોબર કે આ નટ બોલ્ટ આપણે આ જોઈ શકો છો જેમ આપણે આ બારે કાઢતા જાય બરોબર કે એવી રીતે જારી મોટી થતી જાય જેમ અંદર લેતા જાય એમ નાની થતી જાય કે 9 ઇંચ થી લગાડીને 12 ઇંચ સુધી આ પાટલી આમ પહોળી થઈ શકે છે બરોબર ને તે પણ આ મોડેલ પણ આપણે જોઈ શકો છો બરોબર 5 દાતાનું આ મોડેલ છે 5 બરોબર અને બીજી વાત પણ મિત્રો આપ આ જોઈ શકો છો ઘણા મોડેલ પડ્યા છે બરોબર અત્યારે અહીંયા ઉપલબ્ધ ઘણા મોડેલ છે બરોબર તે પણ આ જોઈ શકો છો આપ તો મનીષભાઈ જી આપણે આ જે રોટર કહીએ આપણે દેશી ભાષામાં ચક્કર કહીએ કે રોટર કહીએ બરોબર ઈ તમે બહારથી મંગો છો કે તે પણ અહીંયા જ તૈયાર થાય છે બધું આપણું મેન્યુફેક્ચરિંગ મશીન મેં તમને ડાય બતાવી બધું મેન્યુફેક્ચર અહીંયા છે બધા પ્રકારના આપણી પાસે રોટર છે અત્યારે અવેલેબલ બરોબર. જે કોઈ ખેડૂત મિત્રો ગમે ઈ વાવવું છે બધા મળી જશે અહીંયા ને બધું મેન્યુફેક્ચર આપણું જ છે બરોબર આ રોટર પણ મિત્રો જોઈ શકો છો કે 1 નંબર થી લગાડીને બરોબર કે તમે માંગો ત્યાં સુધીના રોટર અવેલેબલ છે અવેલેબલ છે બરોબર અને બધી પ્રકારના જે આપણે ગિયર કહીએ 12 દાંતી 18 દાંતી બરોબર તે પણ અત્યારે જે પ્લાસ્ટિક ફોર્મમાં તમારું ઈ પણ મને દાંતીનું ને ઈ તમે મને કીધું એટલે એક વસ્તુ આપણામાં 3 ફેરી થઈ છે હા ધીમી સ્લો ફેરી ફૂલ હા લો હાઈ અને મીડિયમ ત્રણ થિયરી થાય છે બરોબર છે આમાં આપણે બાકી કોઈમાં ના ઈ જોવું હોય તો આપણે બતાવી શકીએ બરોબર ના ઈ તે અંદર જોયું બરોબર કે હવે પછી આખો વિડિયો આ રીતનો બનાવવા જાય તો બહુ કલાકનો વિડિયો થઈ જશે એટલે તે માટેથી હવે પાછા ક્યારેક આપણે મુલાકાત લેશું બરોબર જરૂર ને તો હાલો મનીષભાઈ હવે અમે રજા લઈએ તો મિત્રો કેવો લાગ્યો આ વિડિયો બરોબર કે બલદેવ એગ્રોની આપણે આ મુલાકાત લીધી બરોબર કે જો મોટો વિડિયો થશે તો એક પાર્ટમાં જ હું કરીશ બરોબર અને જો મોટો વિડિયો થશે તો આના 2 પાર્ટ મારે કરવા જોશે કે કારણ કે મિત્રો તમને પણ જોવાની મજા આવે જો બહુ લાંબો વિડિયો થઈ જાય તો તમે અધવચ્ચેથી સ્કીપ કરીને નીકળી જાવ તો એનો કઈ મતલબ છે નહીં બરોબર જોવાનો કે તો મિત્રો આવા જ વિડિયો અવનવા જોવા માટે મારી આ ચેનલ ખેડૂતને લગતી માહિતીને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં